ખેરાલુ તાલુકાના વિઠોડા દૂધ મંડળીમાં અમૂલ પાર્લર ખુલ્લું મુકાયું। અમૂલ ફેડરેશન અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું। શનિવારે ખેરાલુના વિઠોડા સહિત ડબાળ અને સતલાસના તાલુકાના ઉમરી એમ 3 પાર્લરનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું। ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત ડિરેક્ટર ડોક્ટર ચિંતન ચૌધરી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મહેસાણા દૂધસાગર ડેરીના એમડી ધીરજભાઈ ચૌધરી અને સહયોગના ચેરમેન ફાલ્ગુનભાઈ ચૌધરી સહિત પવનભાઈ અને તેમની ટીમ પણ હાજર રહી હતી। વિઠોડા દૂધ મંડળીમાં અમૂલ પાર્લરનું અશોકભાઈ ચૌધરીએ ઓપનિંગ કરી વર્ષાબેન ચૌધરી સહિત બહેનોને અભિનંદન આપ્યા। વિઠોડા દૂધ મંડળી હોલમાં ચેરમેન અશોકભાઈ સહિત ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત મહેમાનોનું ફુલહાર પહેરાવી પાઘડી પહેરાવીને શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને ચેરમેન અશોકભાઈ ચૌધરીએ પ્રવચન આપ્યું હતું। સમગ્ર અમૂલ ફેડરેશનની દૂધ મંડળીઓમાં આવા પાર્લર થકી ફરસાણ અને મીઠાઈ અને દૂધ છાશ સભ્યો શ્રીખંડ લોકોને ઘર બેઠા મળે તેવું આયોજન કરવામાં આવ્યું હતું। વિઠોડા દૂધ મંડળીમાં પ્રમુખ અને મંત્રી સહિત ટીમે સુંદર વ્યવસ્થા કરી હતી અને દરેકને આઈસ્ક્રીમ ખવડાવી હતી। ચેરમેન અશોકભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। આગામી દિવસોમાં જે આ અમૂલ પાર્લરની જે પ્રોડક્ટ પબ્લિક સમક્ષ લઈ જવા માંગુ છું, દૂધસાગર ડેરી અને અમૂલ ફેડરેશન દ્વારા ગામડાની અંદર અમૂલનું પાર્લર શરૂ થાય એ આખી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને એમના દ્વારા આજે એક જ દિવસે 3 ગામની અંદર વિઠોડા, ડભાળ અને ઉમરી 3 ગામોની અંદર અમૂલના પાર્લર શરૂ કરવા જઈ રહ્યા છીએ। ગામના લોકોને આરોગ્યપ્રદ વસ્તુ મળી રહે અને મંડળી પોતે પાર્લર ચલાવે અને નફો પણ ગામની અંદર જ રહે એવા સારા આશયથી અમૂલ અને દૂધસાગર મળી અને આ શરૂઆત કરી છે। સાથે સાથે પાર્લરની અંદર આપણે જે દૂધસાગર ડેરીના કર્મચારીઓની મંડળી છે એના સહયોગના ઉત્પાદનો પણ ઘેર બેઠા મળી રહેશે। એટલે દૂધ, દહીં, છાશ, આઈસ્ક્રીમ, ફરસાણ, મીઠાઈ આ બધી જ વસ્તુ એક જ જગ્યાએથી મળી રહે એ પ્રકારનું પાર્લર, ગામનું પોતાનું પાર્લર શરૂ કરવા જઈ રહ્યા છીએ। ગામના લોકો પણ ખૂબ સારી ભાવનાથી બધા લોકો જોડાયા છે અને ગામના લોકોને સારી વસ્તુ પણ મળી રહે, સારા ભાવથી મળી રહે, જે નફો થાય એ પણ ગામની અંદર રહે એવા ઉમદા હેતુથી આ કામની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ।